एसटीवी न्यूज सूरत, बेल आइकॉन को क्लिक कीजिए, चैनल सब्सक्राइब कीजिए। नमस्कार, मैं करुणा त्रिपाठी एसटीवी न्यूज में आपका बहुत बहुत એઝ અ રાઇડર સાઇડ ઓફિસમાં જોબ કરું છું અને 7 થી 8 વર્ષ થઈ ગયા. હવે અહીંયા આવું છે કે અમારા જે મેનેજર સાહેબ છે એમને બેંગ્લોર બોલાવ્યા, મેન્ટલી ટોર્ચર કરીને રિઝાઇન મુકાઈ દીધું. એમાં અમારા જે ઉપરના જે સર છે કૃષ્ણાંત અને અંજિત સર, એ બંનેઓ બહુ મેન્ટલી ટોર્ચર કર્યું છે અમારા એજન્ટભાઈને. એમને ચોરીનો બ્લેમ રાખ્યો કે ભાઈ તું બી ચોર છે, તારા જે બધા રાઇડર છે સુરતના 400-500 એ બધા ચોર છે, ભાઈ તું રિઝાઇન મૂકી દે. અમે રાઇડરને હટાવીને અમે કોન્ટ્રાક્ટ પર આપી દેવાના છે આખું સુરત. હવે એ લોકો કોન્ટ્રાક્ટ પર આપી દેશે તો એ લોકો પર પેકેટ ₹1 કોન્ટ્રાક્ટને આપવાનું કહે છે. અમે ઓલરેડી ₹1.15 જોબ કરીએ છીએ. હવે કોન્ટ્રાક્ટ વાળો રૂપિયામાં લેશે તો એ લોકો 70 પૈસા 60 પૈસામાં બીજાને આપશે. એમાં સેલેરી બનશે 10,000 12,000. હવે માણસ એમાં પેટ્રોલ પુરાવશે કે શું કરશે શું નહીં, બરાબર, તો ઘર કેવી રીતે ચલાવશે? અમારી એક જ છે કે ભાઈ એ કંપની રોલ પર અમારું ચાલે છે, એ જ ચાલે. એ અમારા એજન્ટ પર અમને પાછા મળે. એજન્ટ અહીંયા જોબ પર ઓન રોલ આવી જાય હેડ ઓફિસમાં. જે કંપનીને બેઝ પર અમે જે બધા જોબ કરતા હતા 400-500 રાઇડર, એ બધા કંપની જોબ પર જ લાગી જાય. ને અમારું એક જ છે કે ભાઈ અમે 2016-17 થી અહીંયા જોબ કરીએ છીએ. ત્યારથી હેડ ઓફિસ સ્ટાર્ટ ત્યારથી અમે જોબ કરીએ છીએ. આજ સુધી એવી કોઈ દિવસ પ્રોબ્લેમ આવી નથી. ત્યારે 2,000-3,000 પાર્સલ આવતા હતા, આજે 70,000-80,000 પાર્સલ આવે છે. એ અમારા લીધે છે, અમારા રાઇડરોના લીધે છે. તો અમે આટલી મહેનત આમાં કઈ રીતે? અમારું ઓન રોલ અહીંયા તમે ચેક કરી લો, અમે કેટલા વર્ષથી જોબ કરીએ છીએ. તો અમે આ મુકામ પર હેડ ઓફિસને પહોંચાડ્યો તો આ દિવસ જોવા માટે નથી પહોંચાડ્યો કે અમને એક જ દિવસમાં આ લોકો આવું ડિસિઝન લઈને અમને બેરોજગાર કરી દે. 400 થી 500 લોકો ખાલી સુરત. ના, અમને તો એવું જ છે કે ભાઈ અમે અહીંયા ધરણા પર બેસી જશું કે અમારું રોજગાર ચાલ્યું જશે, અમારું ઘર કેવી રીતે ચાલશે. અમારી તો એક જ રિક્વાયરમેન્ટ છે કે અમારા સર પાછા આવે, અમારા સર જોડે અમને કામ કરવું છે. ને અમારું કામ પરફેક્ટ જ હતું. આ લોકોએ ખોટો બ્લેમ લગાવ્યો હતો કે અમે ચોરી કરી છે ને અમારા સરે ચોરી કરી છે. એવું કઈ પ્રૂફ નથી, એવું કઈ એવિડન્સ એ લોકો કને નથી કે અમે કઈ કર્યું છે. બસ એક જ છે એ લોકોનું કે કોન્ટ્રાક્ટ પર કરવું છે અને એ લોકોને કંપનીનો પ્રોફિટ વધારે જોઈએ છે. બસ એક જ છે, બીજું કઈ નથી એ લોકોનું.